ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ નેત્રંગ તાલુકાના ધાણીખુંટ પાસેનો બ્રિજ અને આમોદ તાલુકા પાસેના ઢાઢર નદી બ્રિજ પરની મિની બસો સહિત ઓછા વજનવાળા વાહનો ચાલુ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે ગંભીરા બ્રિજની ઘટના પછી ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરથી વાલિયા, નેત્રંગથી ડેડિયાપાડા, સાગબારા વચ્ચેનો ધાણીખુંટ નજીકનો બ્રિજ અને ભરૂચથી આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ હવે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, જેમાં એસટી બસના રૂટો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હાલ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી છે, તેમાં 60-70 કિલોમીટરનો ફેરવો પડે છે. ઉપરોક્ત બંને રૂટો બંધ થવાના કારણે અનેક રોજગાર ધંધાઓ પર અસર પડી છે. સ્કૂલ કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ તેમજ કંપનીમાં રોજગારી માટે જતા મજદૂરોને ઘણી જ તકલીફ પડે છે. તેથી ઉપરોક્ત બંને રૂટો પર ઓછા વજનવાળા વાહનો તથા એસટી બસો અને મિની બસો ચાલુ કરવામાં આવે તો પ્રજાને ઘણી રાહત મળે તેમ જણાવ્યું હતું.